મનુષ્ય જન્મની સાર્થકતા સમજો. એમને એમ નથી કહ્યું આવો હરિ ભજવાનો લાહવો ફરી કદી ના મળે. હરિ, કૃષ્ણ, રામ, માં, વિચારો. ઝાડ, પથ્થર, પશુ પક્ષી અને એવી બીજી ઘણી બધી યોનિઓ છે. અમુક તો વાયવ્ય જીવો એવા છે કે નરી આંખે દેખાતા પણ નથી પણ જીવે છે. એની કેટલી પણ ઈચ્છા થાય, શું મુખમાંથી રામ નામ બોલી શકાય છે? અંદર એ પોતાના પરમાર્થની, પોતાના કલ્યાણની ઈચ્છા કરી શકે એ યોનિમાં જ નથી. માત્ર મનુષ્ય યોનિમાં જ આ કૃપા, આ પરમાત્માની મહેર આપી છે. આવો હરિ ભજવાનો લાહવો ફરી કદી ન મળે. ચેતી જાઓ. ઘણું કર્યું, ઘણું દોડ્યા. સ્મરણ કરો, ઈશ્વરનું નામ સ્મરણ કરો, ભજન કરો, ભક્તિ કરો, એ જ પહોંચાડશે. માત્ર જ્ઞાન નહીં, જ્ઞાન લઈ લો, પણ જેનું જ્ઞાન લીધું છે એ પરમાત્માને રીઝવશું કેવી રીતે? પરમાત્મા તમારો કેવી રીતે થશે? જ્ઞાન તો મળી ગયું, સર્વત્ર બ્રહ્મ છે. મોટું ઉપનિષદોનું પણ તમે જ્ઞાન લઈ લીધું, પણ જેનું જ્ઞાન લીધું છે એ પરમાત્મા તમારો ક્યારે થશે? મન શુદ્ધ થશે, મન નિર્મળ થશે ત્યારે. અને એટલા જ માટે સંત કવિ શ્રી કબીરદાસજી ભગવાને કહ્યું, કબીરા મન નિર્મલ ભયો જૈસે ગંગા નીર, પીછે પીછે હરી ચલે, સુનો કબીર કબીર કબીરા, સુનો કબીર કબીર. એવા બનવાનું છે. આટલા વર્ષો શ્રવણ કર્યું, મનન કર્યું, શેને માટે? પરમાત્મા માટે ગાદી, સીટ તૈયાર કરવાની છે. અને પાછળ આવવું પડશે, એવું જીવવું પડશે કે એ પાછળ આવે. સુનો કબીર કબીર, એવા બનવું પડશે. હજી બાકી છે. શું ખૂટે છે? પરમાત્માનો પૂર્ણ સગુણ રૂપ, પરમાત્માનો પૂર્ણ નિર્ગુણ રૂપ એક સાથે સ્વીકાર કરવાનું ખૂટે છે. એકવાર તો કરવો જ પડશે. પછી કાયમની જે સ્થિતિ છે એ નિર્ગુણ નિરાકારમાં છે, બરાબર છે. સગુણ સાકાર દેશકાળથી બધા છે, બરાબર છે. બધી જ વાત સાચી. પણ આપણું આ શરીર છે ને, જેની મદદથી એ નિર્ગુણ નિરાકારને પામવાનો છે. ભૂલો નહીં કે એ સગુણ છે, દેશકાળથી બધા છે, લિમિટેડ છે. અને આ લિમિટેડ બિંગ અનલિમિટેડને પામવા માટે પહોંચવાનું છે. તો એની તૈયારી તો જોઈશે ને. આ લિમિટેડ શરીર મન બુદ્ધિના સંગાતથી અનલિમિટેડને પામવાનો છે. અને માટે અધિકાર તૈયાર કરવો ખૂબ જરૂરી છે. લાંબી યાત્રાએ જવું હોય તો તમે તમારું જે વાહન હોય, જે ગાડી હોય, એને બરાબર તમે સર્વિસ કરાવો છો, મેન્ટેન કરો છો. પૂરું પેટ્રોલ, પૂરું બધું જ એનું વ્યવસ્થિત છે કે નહીં, ટાયરમાં હવા બરાબર છે કે નહીં, પછી ચલાવશો ને. અધિકાર તો તૈયાર કરો. ભક્તિ રૂપી સિંચન કરો. ભક્તિ, સ્મરણ, ભજન એ પરમાત્માનું કરો તો જ મન શાંત થશે. આ શાંત, સુખી, આનંદિત, સંતુષ્ટ, રાગ દ્વેષ વગરના જે આપણા મન, આપણું જે રાગ દ્વેષ વગરનું જો થશે, એમાં જ પરમાત્મા બિરાજમાન થશે. તો તમે તો કહો છો પરમાત્મા હૃદય ગુહામાં છે, ઈશ્વર સર્વભૂતાનામ. ઉપનિષદો પણ કહે છે યો વેદ નિહિતમ ગુહાયામ. પરમાત્મા ત્યાં છે જ, ઈશ્વર રૂપે છે.
ઈશ્વર રૂપે એટલે કે આપણા કરેલા જે કર્મ છે એના કર્મ અધ્યક્ષ કર્મફળ દાતા રૂપે ઈશ્વર છે. એ મારો ક્યારે થાય, એ મારી અંદર છે એ સમજાય ક્યારે? ચાલો, ઈશ્વર તો બધાની અંદર છે તો જણાઈ જવો જોઈતો હતો. કેમ ગુરુની જરૂર પડી, કેમ જ્ઞાનની જરૂર પડી, કેમ સાધનાની જરૂર પડી? એમને એમ જણાઈ જવો જોઈતો હતો બધાને જ. આ જ્ઞાનનું આદાન પ્રદાન પ્રવચન કાંઈ જ નહીં હોવું જોઈતું હતું. ના, એમ જણાતો નથી. એમને ઉપનિષદોને નથી કહેવું પડ્યું એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્મા ન પ્રકાશતે. બધામાં છે ગૂઢોત્મા ન પ્રકાશતે. દ્રશ્યતે તુ અગ્રયયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. સૂક્ષ્મ બુદ્ધિ સૂક્ષ્મદર્શી વાળા માટે જ એ પ્રકાશે છે, પણ એને માટે 100% ચિત્ત શુદ્ધિની જરૂર છે. આ ચિત્ત શુદ્ધિ સ્મરણ ભક્તિ ભજનથી આવશે. અને ચિત્ત શુદ્ધિ, પૂર્ણ ચિત્ત શુદ્ધિનું બીજું સ્વરૂપ એ બીજું કાંઈ નહીં પણ પરમાત્મા છે. ચોખ્ખું મન એ પરમાત્મા, રાગ દ્વેષ વગરનું મન એ પરમાત્મા, સ્પર્ધા વગરનું મન એ પરમાત્મા, બદલો લેવાની ઈચ્છા વગરનું મન એ પરમાત્મા, કોઈની સુખાકારી જોઈને કોઈ પણ પ્રકારની ઈર્ષા ન થવી એ પરમાત્મા, કોઈની પણ ભક્તિ ભજન કે જ્ઞાન સત્સંગમાં આડે ન આવવું એ પરમાત્મા, કોઈનો પણ પરમાર્થ ન વગાડવો એ પરમાત્મા. ઇન શોર્ટ, કાયા વાચા મનસા કોઈ પણ જીવને પીડિત ન કરવા એ પરમાત્મા. ચિત્ત શુદ્ધ કરો, ભજન ભક્તિ કરો, નામ સ્મરણ કરો અને પહોંચો એ પરમાત્મા તત્વ સુધી. હરિ ઓમ.